સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ક્ષત્રિય સમાજ જે લાલઘૂમ થયો છે ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના યુવાનોની ધરપકડ થઈ, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે નિવેદન આપ્યું છે। ક્ષત્રિય સમાજના આંદોલનને દબાવવાનો પ્રયાસ હોવાની વાત મહેશ રાજપૂતે જણાવી છે। આંદોલનને દબાવવા માટે આવી કલમો લગાવવામાં આવી હોવાની વાત મહેશ રાજપૂતે કહી। રાજકોટની અંદર ગઈકાલે જે પુત્રદહન થયું એની અંદર રાતે 2 વાગે 1 થી 2 ની વચ્ચે રાજપૂત સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા। જે જાણકારી મેં મીડિયાના મિત્રો દ્વારા મેળવી છે એ મુજબ તેની અંદર જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય, સરકારી વાહનને નુકસાન કર્યું હોય તો એ લાગુ પડે। એના બદલે આ પુતળા દહનની અંદર જે અત્યારથી વર્ષોથી આપણે જોતા આવી છે માત્ર જાહેરનામાનો ભંગ અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે, પણ આની અંદર આ કલમો મારવામાં આવી છે। ત્યારે મારી બહુ સ્પષ્ટ માંગણી છે કે માત્ર આંદોલન રાજપૂત સમાજના આંદોલનને રાજપૂત સમાજને જે ગાળો દીધી છે પરસોત્તમભાઈએ એને ડામવા માટે આ કોશિશ રાજ્ય સરકાર કરી રહી છે। મારી 2 હાથ જોડીને પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે મહેરબાની કરીને આવી ખોટી કલમો ના નાખો। આપના પોલીસને કહો કે એ કલમો હટાવી લે અને માત્ર જે કંઈ છે જો કાં તમે ભાજપ સામે ગુનો દાખલ કરો તો જ આ વ્યક્તિઓ અને આ જ રાજપૂત સમાજો સામે ગુનો દાખલ કરો, બાકી બધાના બેયના ગુનાની કલમ અને બેયના ગુના સરખા છે અને એ સરખા ગુના હોય તો બંનેની સાથે એક મુજબની કાર્યવાહી થવી જોઈએ।